ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। ગરમીમાં આંશિક રાહત મળશે। આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે। 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટ વેવની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટ વેવની આગાહી કરાઈ છે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक का शुष्क रहेगा और जो तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी और जो अगले 2 दिन तक उसके आगे लेकिन फिर ग्रेजुअल राइज रहेगी 2 से 3 डिग्री सेंटीग्रेड अगले उसका आगे 2 से 3 दिन के आगे, मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और हम 15, 16, 17 अप्रैल को फिर हीट वेव का वार्निंग दे रहा है आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र कोस्ट और गुजरात रीजन के जो नॉर्दर्न क्षेत्र है उसमें दे रहा है। इसमें जो डिस्ट्रिक्ट हमारा अभी बोर्ड है, सौराष्ट्र कोस्ट में कच्छ आ रहा है और जो उत्तरीय गुजरात क्षेत्र की बनासकांठा, साबरकांठा है 15 तारीख को, और 16 को उसके साथ फिर राजकोट भी ऐड हो रहा है। જામનગરમાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડાયું। ઊંડ 1 ડેમમાંથી પાણી છોડાયું। ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા। ઉનાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો ભરવા પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇટ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું। બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોના દેખાવ। ખેડૂતો ઢોલ નગારા સાથે પહોંચ્યા પ્રાંત કચેરીએ। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે। સિંચાઈના પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો થયા। પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ લગાવ્યા નારા। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા તળાવ બંધ કરો, પરંતુ પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા। જેમ તળાવ સોમાવ ઢુકડો તમે તળાવ ભરો તો ભઈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને તમે તળાવ પાસ થઈ ગયું। આ સુજલામ સુફલામમાં પાણી ફૂંકાઈ ગયો છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે, એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની। એટલે પાણી માટે અમે આવ્યા હતા, એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે। ઊંઝા એપીએમસીમાં માલ લઈને આવતા ખેડૂતો પોલીસથી પરેશાન થયા। ખેડૂતો રાજસ્થાનથી જીરું, વરિયાળી, ઈસબગુલનો પાક લઈ ઊંઝા વેચાણ કરવા આવતા હોય છે, ત્યારે ખેડૂતોને આરટીઓ અને પોલીસ દ્વારા ચલણ આપવામાં આવે છે અથવા તો તેમની પાસેથી એન્ટ્રી ફી માંગવામાં આવે છે। તેથી ત્રસ્ત ખેડૂતોએ ઊંઝા એપીએમસી ખાતે રજૂઆત કરી। અમને રસ્તામાં રાત્રે ગાડી ભરીને આવો, ઈસબગુલ, વરિયાળી, જીરું બીજું બધા અહીંયા આવે, રાજસ્થાનથી આવીએ એટલે રસ્તામાં અમને રોકે છે ને ચાલન બનાવે। કારણ કે રાતે 8 થી 10 હજાર 12,000નું ચાલન બનાવ્યું રાતે ને એન્ટ્રીના માંગે 500 રૂપિયા એન્ટ્રીના માંગે ચાલન બનાવે। જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ઓઝત નદીના ચોમાસામાં તૂટેલા પાડાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા। ઓઝત નદીના પાડા ઉપર ઊભી પાડા બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ઓઝત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવેલી હતી, પરંતુ હજુ સુધી પાડા પણ રિપેર થયા નથી, જેથી ખેડૂતોમાં નારાજગી છે। ચોમાસું પણ ફરી નજીક આવે છે, ત્યારે તૂટેલા પાડા રિપેર કરવામાં નહીં આવે તો ખેડૂતોની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થશે। નદીના તૂટેલા પાડા વહેલી તકે રિપેર થાય તેવી ખેડૂતોની માંગ છે। અમદાવાદ, ભાવનગર અને ભરૂચમાં 8 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે અને આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો થઈ શકે છે। ગુજરાતના 3 શહેરમાં 8 વાગ્યા સુધી વરસાદની સંભાવના છે। અચાનક વાતાવરણ બદલાય તેવી સંભાવના છે। જો કે આપણે થોડીવાર પહેલા જોયું કે ભાવનગરમાં તો બપોર બાદ વાતાવરણ પલટાયું અને ભાવનગર શહેર અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અને ગરમીથી લોકોને રાહત મળી ગઈ, પરંતુ અમદાવાદમાં પણ આજે 8 વાગ્યા સુધીમાં માવઠું થઈ શકે છે। 3 શહેરો છે ગુજરાતના જેમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં કમોસમી માવઠાની સંભાવના છે। અમદાવાદ અને ભાવનગરમાં તેમજ ભરૂચમાં પણ વરસાદની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવેલી છે। રાત્રે 8 વાગ્યા સુધીમાં આ 3 શહેરમાં વરસાદ થઈ શકે છે। સુરતમાં ફરી એક શાળાની મનમાની સામે આવી। પાંડેસરા વિસ્તારથી ચોંકાવનારો મામલો સામે આવ્યો। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીના શ્રમિક પરિવારને શાળાની ખુલ્લી ધમકી। બ્રોડવે ઇન્ટરનેશનલ શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ છતાં 70,000 એક્ટિવિટી ફીની માંગણી કરી।
શાળાએ વાલીઓને સૂચના આપી કે ફી નહીં ભરો તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો. સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી. ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દાવલે પણ સમગ્ર બાબત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. હાલ ડીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. हमारा ताटी में नंबर लगा है तो आपने 1 साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो 1 लाख यानी 70,000 रुपए आप एक्टिविटी का पे करिए, नहीं तो हमारे स्कूल का जो फीस है जो हमारा फीस है 1,30,000 वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे. છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જ્યારે બાળકોને પણ ભણવા માટેનો સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે એ કેટલી યોગ્ય છે? હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈનું પણ આ બાબતે ધ્યાન દોરીશ. સુરતમાં ઓલપાડમાં સગીરા સાથે અડપલા. યુવકે કેળાની લાલચ આપીને અને અડપલા કર્યા. સગીરા ગભરાઈ જતા પરિવારને જાણકારી આપી. સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી માટે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ઓલપાડ પોલીસે પકડી પાડેલ છે. આરોપીનું નામ ભીમ દીનદયાલ, ઉંમર વર્ષ 30, મજૂરી કામ કરે છે અને ઓલપાડ પોલીસ વિસ્તારમાં રહે છે.